બાપનો માન મર્યાદા ઓછી થાય એવા કામ જે ચારણ બાપુ છે, બાપુ કહે છે કે હું 10 થી 12 લાખ રૂપિયા અહીં રોજ લોકો લઈને આવે છે, પણ મેં મારો નિયમ છે, મેં લખીને રાખ્યું છે કે હું કોઈનો એક પણ પૈસો લેતો નથી કે મારા પછી આ ગાદી બાપુએ પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરી દીધો છે। કબરાવ ધામનો વારસદાર ગાદીપતિ એ બીજું કોઈ નહીં। કબરાવ મોગલ ધામ એ હાલ ચર્ચાના વિષયોમાં છે। એનું કારણ છે બાપુની જે દીકરી છે એમને લગ્ન કર્યા છે। જ્યાં પણ આવી ગાદીઓ હોય, ગુરુ ગાદીઓ હોય કે જ્યાં લોકોની ભાવનાઓ હોય, લાગણીઓ હોય, આ જગ્યા પર સૌ કોઈને એવું હોય છે કે આ જગ્યા અમે લઈ લઈએ। આપણે જુનાગઢનો પ્રશ્ન તો જોઈ જ રહ્યા છીએ કે જ્યાં જે મહેશગીરી છે અને જે હરિગીરી છે એ બંને અંબાજી મંદિર જે ગાદી છે તેને લેવા માટે આમને સામને આવી ગયા છે। પરંતુ એવા કયા હિત શત્રુઓ છે, કયા લોકો છે કે જેને કબરાવ મોગલ ધામ અને જે ઋષિચારણ બાપુ છે એમની જે જગ્યા છે જ્યાં માતાજીનો સત છે એમના પર કયા લોકો છે કે જેનો ડોળો જામ્યો છે? કોણ એવા લોકો છે કે જે બાપુનો માન મર્યાદા ઓછી થાય એવા કામ કરી રહ્યા છે? પણ આ તમામની વચ્ચે બાપુએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ગાદીનો વારસદાર એ બીજું કોઈ નહીં પણ તેમના જ પરિવારનો સભ્ય હશે। બાપુએ કહ્યું કે માતાજી એ સાક્ષાત છે, માં મોગલ એ અહીં સાક્ષાત છે। દિવસના 8 થી 10 લાખ રૂપિયાની અહીં ભેટ સોગાદો આવે છે જે હું લેતો નથી, એટલા માટે ઘણા બધા લોકોના ડોળામાં હું ખટકું છું। સામાન્ય રીતે મંદિર, ગુરુગાદીઓ, સંસ્થાઓ પર ધર્માદાવો મોટા પ્રમાણમાં લેવામાં આવે છે। લોકો ત્યાં જઈને પૈસા પણ નાખે છે, દાન પેટીઓ પણ મૂકવામાં આવે છે। પણ કબરાવ મોગલ ધામના જે ચારણ બાપુ છે, બાપુ કહે છે કે હું 10 થી 12 લાખ રૂપિયા અહીં રોજ લોકો લઈને આવે છે, પણ મેં મારો નિયમ છે, મેં અહીં લખીને રાખ્યું છે કે હું કોઈનો એક પણ પૈસો લેતો નથી। એટલા માટે કદાચ કોઈની એવી દાનત બગડી હોય, કોઈની એવી નજર હોય કે બાપુ પછી આ જગ્યા પર આપણે આપણો કબજો જમાવી લઈએ। શું આ પ્રકારનું એક ષડયંત્ર હતું ખરું? કારણ કે બાપુએ જે હેડલાઇન્સની અંદર જે ઇન્ટરવ્યૂ આપ્યા છે, ફોન ઉપર પોતે જે જવાબો આપ્યા છે, એમાં બાપુએ સ્પષ્ટ કરી દીધું છે કે મારા પછી આ ગાદી એ બીજું કોઈ નહીં પરંતુ એમના જ પરિવારનો સભ્ય, ભલે એમની દીકરીએ જે કર્યું એ, પરંતુ કાબરાવ મોગલ ધામની ગાદી એ એમના જ દીકરા નાગાજણ એ આવનારા સમયમાં સંભાળશે। બાપુએ પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરી દીધો છે। બાપુને એવું લાગ્યું કે ઘણા હિતશત્રુઓ છે, ઘણા એવા લોકો છે કે જે મને અને મા મોગલની આ આસ્થા સાથે જોડાયેલી જગ્યાને બદનામ કરવા માંગે છે, ત્યારે બાપુએ હવે કહી દીધું છે કે જેને જે કરવું એ કરે। દીકરી મારા ઘરે આવી ગઈ છે, જે વિભીષણો છે, જે દુશ્મનો છે, એમના મોઢા પરથી નકાબ ઉતરી રહ્યા છે। મારી દીકરી એક એક વાત કરી રહી છે, પરંતુ હું કહી દઉં છું કે જેને જે કરવું એ કરે। મારી ગાદીનો વારસદાર મારા પછી આ કબરાવ ધામનો વારસદાર ગાદીપતિ એ બીજું કોઈ નહીં, મારો દીકરો નાગાજણ હશે। બાપુના દીકરા નાગાજણ એ મંદિરમાં આરતી, પૂજા, બધા જ કામોની અંદર જોડાયેલા રહે છે અને હંમેશા બાપુના જે પગલાં છે, બાપુએ જે ચીલો ચિતર્યો છે એ બાપુના ચીલે આ નાગાજણભાઈ ચાલી રહ્યા છે। બાપુના દીકરા છે, ભલે જે કોઈ એવા લોકો છે, જે કોઈ એવા વિઘ્ન સંતોષી લોકો છે કે જે આ પ્રકારનું કામ કરી રહ્યા છે, એમને બાપુ નથી ગમતા, બાપુ જે દાન ધર્માદો લે છે
નથી લેતા એ એમને નથી ગમતું. કારણ કે બીજા ઘણા બધા લોકો છે કે જે પૈસા માટે થઈને જ સંસ્થાઓ ખોલીને બેઠા છે. જ્યારે કબરાવ જે બાપુનું ધામ છે, ઋષિચરણ બાપુનું, એ બાપુ એક પણ રૂપિયો નથી લેતા. કોઈ કદાચ પૈસાની થેલી ભરીને આવ્યું હોય તો એ પાછી આપી દેશે, ભાઈ નથી જોતા તારા પૈસા. એટલે ઘણા બધા લોકોને એવું હોય છે કે આ જગ્યા જ જો આપણા હાથમાં આવી જાય તો આપણે અહીંથી અનેક પૈસા બનાવી લઈએ. અને એના માટે એમને જે ખેલ કર્યા હોય, કદાચ બાપુએ કહ્યું કે આ પણ એક પ્રકારનો ખેલ હતો. એ દીકરીને એવા પ્રકારનો દ્રવ્ય પીવરાવી અને એને આ રીતનું એની સાથે કરવામાં આવ્યું છે. એટલે શું કોઈની નજર એ બાપુનું અને જે આસ્થાનું મંદિર છે એના ઉપર છે ખરી? પણ એવા તમામ લોકોએ હવે ચેતી જવાનું જરૂર છે. કારણ કે બાપુએ કહી દીધું છે કે આ જગ્યાના નવા વારસદાર એ મારા દીકરા હશે. ભાઈ વિચાર તો કરો, કોઈ પવિત્ર આત્માઓ, કોઈ પવિત્ર ખોડિયા, અને એ જ્યારે માતાજીની સેવા કરતા હોય, લોકસેવા કરતા હોય, ત્યારે એમની જગ્યાઓને પડવી લેવાના પ્રપંડ, જગ્યાઓના વારસદાર થવાના પ્રચંડ. જુનાગઢની અંદર તમે જોવ કે આજે એ જગ્યાનો વારસદાર થવું છે. મહેશગીરી કે મારો ચેલો થાય, હરિગીરી કે મારો ચેલો થાય. પણ બાપુએ કહી દીધું છે કે આ જગ્યા એ મારા દીકરા જ ચલાવશે. માં મોગલ એ અહીં સાક્ષાત છે. લોકો અહીંયા આવે છે, માં મોગલના શરણે આવે છે. અને મને માતાજી જે કહે છે, માતાજી જે બોલાવે છે એ હું બોલું છું. અને બાપુએ આજે એ પણ હવે સ્પષ્ટ કરી દીધું છે કે મારા દીકરા માતાજીની સેવા પૂજા કરશે, આ ગાદીને આગળ ધપાવશે. જે કોઈ એવા લોકો છે, હિત શત્રુઓ છે કે જેમને આ ગાદી પર એમની નજર બગડી છે, જેમને મારું અને અમારા પરિવારનું નીચું દેખાડવું છે, એવા લોકોના પણ આવનારા સમયમાં મોગલ એ મોગલ આ તમામ લોકોના ચહેરા પરથી નકાબ ઉતારશે. બાપુએ પોતાના આગામી ગાદીપતિ જાહેર કરી અને જ્યાં તમામ એવા લોકો હતા કે જેમનો ડોહડો એ ગાદી પર હતો, તમામ એવા લોકો હતા કે જેનો ડોહડો એ કબરાવ બાપુની જે જગ્યા છે, ઋષિચરણ બાપુની એ જગ્યા પર હતો, એ તમામ લોકોને બાપુએ મેસેજ આપી દીધો છે કે ભાઈ તમે કોઈ નહીં, મને મારા લોહી પર વિશ્વાસ છે, મારો સંતાન નાગાજણ, મારો પરિવારનો દીકરો, મારો દીકરો એ મા મોગલની સેવા કરશે, આઈ મોગલની સેવા કરશે. ને બાપુને ખબર પડી ગઈ કે મારા ઘરની અંદર આ પ્રકારે ફૂટ પડાવી અને ક્યાંક અમારી સાથે જે કાર્ય કરવાની પરિસ્થિતિ લોકોએ જે ઊભી કરી છે એ જોતા બાપુએ પોતાના આગામી વારસદાર તરીકે પોતાના દીકરાનું જ નામ એ જાહેર કરી દીધું છે. અને આગામી સમયમાં બાપુ પછી એમના દીકરા એ આખા જ મંદિર, ગાદી અને ત્યાંનો જે વહીવટ છે એ વહીવટ ચલાવશે. બાપુની વાત સાથે તમે કેટલા સહમત છો એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. કારણ કે અહીંયા એક પણ રૂપિયાનું દાન નથી લેવાતું. જ્યારે એવા અનેક મંદિરો છે કે જ્યાં લાખો કરોડો રૂપિયા લેવાય છે, ત્યારે મોગલધામના ઋષિચરણ બાપુના શરણોમાં કોટી કોટી વંદન કે બાપુ ધન્ય છે કે તમે એક પણ પૈસો નથી લેતા અને તમારા વારસદાર તરીકે દીકરાનું નામ પણ તમે આજે જાહેર કરી દીધું છે. એ પણ વાત ખૂબ સારી છે. તમારું શું માનવું છે? જે મંદિરોમાં દાન ધર્માદા લેવાય છે અને જ્યાં ગાદી માટેની માથાકૂટો છે એ કોના કારણે છે? કોણ એવા લોકો છે કે જે આ પ્રકારનું કામ કરે છે? કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. જય માતાજી.